બેંકિંગ અમરેલી રાજુલામાં મહાશિવરાત્રિ પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી। છત્રિયા રોડ પર શીતળા માતાજીના મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। વિવિધ વેશભૂષા સાથે શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ। શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા છાશ, શરબત સહિત વસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું। રાજુલા શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું। શોભાયાત્રામાં ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભાજપના આગેવાનો જોડાયા। મહાશિવરાત્રિને લઈ રાજુલા શહેર સ્વૈરીચક બંધ રહ્યું। રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવ્યો। રાજુલા શહેરમાં મહાશિવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। આજે મહાશિવરાત્રિનું પર્વ આખા દેશમાં જ્યારે મહાશિવરાત્રિનું પર્વ ઉજવાતું હોય, જૂનાગઢમાંય પણ રાજ્ય સરકારે મિની કુંભ જેવો મહાશિવરાત્રિનો ઉત્સવ જ્યારે કર્યો હોય, ત્યારે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિવિધ સંસ્થાઓ દ્વારા જે ભવ્ય આયોજન છું, આજે સવારમાંથી ગામ બંધ રાખી અને સનાતનની ધર્મના બધાય ધર્મપ્રેમીઓ ઉત્સાહભરે જે શોભાયાત્રામાં જોડાણા છે। સવારે 9 વાગ્યે ભૂતનાથ મહાદેવથી શોભાયાત્રાનો પ્રારંભ થયો છે અને વિવિધ શહેરમાંથી ટાવર ચોક, પોલીસ સ્ટેશન ચોક, હવેલી ચોકથી અત્યારે કુંભનાથ મહાદેવ જ્યારે શોભાયાત્રા પહોંચવાની છે, એ ભવ્ય આરતીનું આયોજન રાખ્યું છે અને રાજુલા શહેરની બધી તાલુકાની ધર્મપ્રેમી જનતાઓ ઉત્સાહભરે આમાં ભાગ લઈ રહી છે।